આજ રોજ અહીં ટ્રાઇબલ અમારી જે ટ્રાઇબલ વિલેજ લાગે છે એમાં અમને પૂરેપૂરી ગ્રાન્ટ મળવી જોઈએ અને જેનું આયોજન થઈ ગયું છે અને અમને ખબર પણ નથી અને જે અમને આ ગ્રાન્ટ નહીં મળે તો અમે બધા સરપંચશ્રીએ રાજીનામા આપવા પણ તૈયાર છે. વસ્તીના ધોરણે ગ્રાન્ટ જ જોઈએ અમને. રાઠવા રંગીતાબેન ભોરતા જૂથ ગ્રામ પંચાયત. આજરોજ છોટાઉદેપુર ખાતે ટ્રાઇબલ સપ્લાનમાં અમે છોટાઉદેપુરના તમામ સરપંચશ્રીઓ ભેગા થઈને આવેદનપત્ર માનનીય ટ્રાઇબલ સપ્લાનના સાહેબને અમે અપાયા છે. કારણ કે જે પાછલા વર્ષોમાં ટ્રાઇબલ સપ્લાનની ઓફિસો આપણા આદિવાસી વિસ્તારમાં આવેલી છે. આપણા ગુજરાતમાં 7 ટ્રાઇબલ સપ્લાનની ઓફિસો છે. એનું મુખ્ય કારણ છે કે ટ્રાઇબલ એરિયો એટલે આદિવાસી લોકોનું જે એમનો વિકાસ કરવાનો છે એમાં એમની સ્પીડ આવે એના માટે ટ્રાઇબલ સપ્લાનની સ્થાપના સરકારે જે તે સમયે કરેલી. તો જે તે સરકારે આની સ્થાપના કરી, પરંતુ આટલો સમય થયો પણ હજુ આજ સુધી આદિવાસીઓનો જે સ્પીડે વિકાસ થવો જોઈએ તે વિકાસ નથી થતો. તેના માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરી કે આના ફંડ આવે, જે પણ ગ્રાન્ટ આવે એ જે તે ટ્રાઇબલ વસ્તી ધરાવતા ગામોને 100% મળવી જોઈએ અને આ જે ગ્રાન્ટ છે તે ફાલતુ બીજા કામોમાં વપરાવવી જોઈએ. કારણ કે ઘણીવાર સરકારના કાર્યક્રમો હોય અને એમાં બસના કાર્યક્રમ હોય કે બસને ભાડું ચૂકવવાનું ટ્રાઇબલ સપ્લાનના પૈસાથી ચૂકવાતું હોય છે. તો આ પૈસો આદિવાસીઓનો છે, તો આદિવાસીઓના વિકાસમાં આ પૈસો વપરાવો જોઈએ એવી અમારી ખાસ માંગણી છે. અને જે બી ટ્રાઇબલ સપ્લાનમાં જે પણ સદસ્ય હોય તે ટ્રાઇબલ આદિવાસી જ હોવા જોઈએ. તજજ્ઞ તરીકે જે પણ રાખે એ પણ અમારી માંગણી છે. તો અને અમારી જે બચત ગ્રાન્ટ છે એ બીજે ફળવાવી જોઈએ નહીં અને આદિવાસીઓ માટે આ ઉપયોગ થાય એ અમારી ખાસ માંગણી છે. રાજીનામું આપીશું, બધા સરપંચો ભેગા થઈને રાજીનામું આપીશું. કારણ કે સરપંચ વગર પછી વિકાસ કોણ કરશે આગળ? આજ રોજ અમે છોટાઉદેપુર તાલુકાના સરપંચ સંઘના માધ્યમથી અને તમામ સરપંચોએ અમારે 51 જૂથ ગ્રામ પંચાયત આવેલ છે. તો 51 સરપંચ શ્રીઓ સાથે અમે છોટાઉદેપુરની ટ્રાઇબલ ઓફિસમાં આજે આવેદનપત્ર રજૂઆત કરવાયા છે. આવેદનપત્રમાં મુખ્ય મુદ્દાઓ એ હતા કે છોટાઉદેપુરમાં જે સરકાર શ્રી દ્વારા જે ટ્રાઇબલની ગ્રાન્ટ કરોડો રૂપિયામાં ફળવાય છે એ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં જાય છે ક્યાં નથી એની પણ અમને પૂરેપૂરી જાણકારી દરેક સરપંચને હોવી જોઈએ છે. અને એની સાથે જે છોટાઉદેપુર ટ્રાઇબલમાં જે ગ્રાન્ટ આવે છે ને એ ગ્રાન્ટ એજન્સીઓ મારફતે જે ગ્રામ્ય કક્ષાએ જે કામ કરે છે એ ક્વોલિટી અને ગુણવત્તાયુક્ત કામો નથી હોતા. તો એ ગ્રાન્ટ પણ એની પણ અમને એજન્સીઓની પણ માહિતી જોઈ છે અને આવનારા સમયમાં જો આ માહિતી ના મળે તો સમગ્ર તાલુકાના તમામ સરપંચોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની તૈયારી રાખેલ છે.